બાળકો અવાજ સંભળાય છે? ઓકે, તો મિત્રો આપણે ગયા પીરિયડમાં પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં રોજગારી ગુણક, મૂડીરોકાણ ગુણક અને નિકાસ આધાર ગુણક કે જેને આપણે આર્થિક આધાર ગુણક કહીએ છીએ તેની સમજૂતી આપણે ગયા પીરિયડમાં મેળવતા હતા અને આપણે જે અટકેલા હતા ખાસ કરીને એ છે પ્રાદેશિક આવક નિર્ધારણમાં ગુણકનો ઉપયોગ. તો મિત્રો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નિકાસ આધાર ગુણકમાં ખાસ કરીને મેં કીધું તે પ્રમાણે કે નિકાસ આધાર ગુણકમાં આપણે પ્રદેશના લોકોનો ખર્ચ, પ્રદેશના લોકો દ્વારા થતી આવક આયાત અને પ્રદેશના લોકો દ્વારા થતી નિકાસ એના દ્વારા આપણે પ્રાદેશિક આવકને મેળવી શકીએ છીએ. તો નિકાસ આધાર ગુણક આપણે જોયું તે પ્રમાણે કે નિકાસ અને પ્રદેશની આવક એ બે વચ્ચેનો જે પ્રમાણાત્મક સંબંધ છે તેની આપણને સમજૂતી આપે છે. પણ ઘણા અર્થશાસ્ત્રીઓ, પ્રાદેશિક અર્થશાસ્ત્રીઓ એવું કહેવા માંગે છે કે ભાઈ ખાલી માત્ર નિકાસના સંદર્ભમાં જો આપણે પ્રાદેશિક આવકને જો સમજીએ તો આપણે એમ કહીએ કે પ્રાદેશિક આવકનો યોગ્ય જે ચિતાર આપણને મળવો જોઈએ તે વાસ્તવમાં આપણને મળતો નથી. તો એની જગ્યાએ આપણે એમ કહીએ કે કેન્સનું જે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે, જનરલ થિયરી, એ જનરલ થિયરીમાં એમણે જે વિદેશ વ્યાપારના ગુણકની સમજૂતી જે આપેલી છે એને જો અમુક ધારણાઓના આધારે આપણે એમ કહીએ કે પ્રદેશ કક્ષાએ પણ જો લાગુ કરવામાં આવે તો આપણે એમ ચોક્કસ રીતે કહી શકીએ કે પ્રાદેશિક આવક નિર્ધારણને વ્યવસ્થિત રીતે, સારી રીતે સમજી શકાય. તો આપણે એમ કહી શકીએ છીએ કે પ્રાદેશિક આવકને નક્કી કરવામાં આજે કેસનો જે જનરલ ગુણકનો ખ્યાલ છે, વિદેશ વ્યાપાર ગુણકનો ખ્યાલ છે, એનો ઉપયોગ કરવાની સર્વપ્રથમ શરૂઆત એ સીએમ ટાઇબોટ ગયા પીરિયડમાં આપણે જોઈ ગયા 1956માં સર્વપ્રથમ વાર એણે કરેલી હતી. અને ખાસ કરીને મેં કીધું તેમ કે નિકાસ આધાર ગુણકમાં એક જ સ્વતંત્ર પરિબળ હતું અને એ માત્ર નિકાસ હતું કે જે પ્રદેશની બહારના પરિબળો દ્વારા નિર્ધારિત થતું હતું. પણ ટાઇબોટે આપણે કીધું તેમ કે પ્રણાલિકાગત જે ગુણક હતો, જે ગુણકનો ખ્યાલ છે, એની જગ્યાએ કેટલાક નિકાસની સાથેના અન્ય જે સ્વતંત્ર પરિબળો છે, જેમ કે મૂડીરોકાણ છે, પ્રદેશની અંદર થતું, સરકાર દ્વારા થતો ખર્ચ છે, આને પણ જો ધ્યાનમાં લેવામાં આવે તો
આપણે એમ કહી શકીએ કે નિકાસની સાથે પ્રદેશનું મૂડીરોકાણ અને સરકાર દ્વારા થતો જે ખર્ચ છે કે જે પ્રદેશની આવક નિર્ધારણમાં અને પ્રદેશના વિકાસને એ ખૂબ જ સારી રીતે નિર્ધારિત કરી શકે છે. તો આપણે એમ કહી શકીએ કે પ્રણાલિકાગત રીતે જે આ રજૂઆત રાષ્ટ્રના સંદર્ભમાં કરવામાં આવેલી હતી, પણ કોઈ રાજ્યની કે પ્રદેશની કે કોઈ શહેરની જો આવક જાણવી હોય તો એને આ કેસનો જે વિદેશ વ્યાપાર ગુણકનું જે સૂત્ર છે તે સેમ આપણે અહીંયા લાગુ પાડી શકીએ. અને એ સૂત્રની આપણે ગયા વખતે ચર્ચા કરેલી હતી કે ભાઈ y બરાબર c વત્તા i વત્તા g વત્તા x ઓછા m. તો y એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રદેશની આવક બરાબર કેપિટલ C, પહેલી ABCD નો C એટલે પ્રદેશના લોકો દ્વારા થતો ખર્ચ, પ્રદેશના લોકો દ્વારા થતો વપરાશ, એ રીતે પણ શબ્દ પ્રયોગ તમે વાપરી શકો, વત્તા પ્રદેશના લોકો દ્વારા થતું મૂડીરોકાણ, વત્તા પ્રદેશની જે સરકાર છે પ્રાદેશિક સરકાર, એ પ્રાદેશિક સરકાર દ્વારા થતો જે કંઈ પણ ખર્ચ છે એનો સમાવેશ કરવામાં આવે છે, વત્તા પ્રદેશના જે કંઈ પણ ઉત્પાદકો છે એ ઉત્પાદકોએ અન્ય પ્રદેશોમાં વસ્તુ કે સેવાની જે નિકાસ કરી હોય તેનું મૂલ્ય, અને એમાંથી આ ચારે ચારનો સરવાળો કર્યા પછી એમાંથી આયાત, કુલ આયાત પ્રદેશના લોકો દ્વારા, પેઢીઓ દ્વારા, પ્રાદેશિક સરકાર દ્વારા જે બહારથી જે વસ્તુની આયાત કરવામાં આવેલી છે અન્ય પ્રદેશોમાંથી, એનું મૂલ્ય કેટલું છે એ ગણતરી કરી અને આગળના જે ચારે ચાર જે બાબતોની આપણે ચર્ચા કરી એનો સરવાળો કર્યા પછી એમાંથી કુલ આયાત મૂલ્યને આપણે બાદ કરવાનું હોય છે. તો આટલું જો આપણે જાણતા હોઈએ, ક્યાં પ્રદેશના લોકોનો ખર્ચ જાણતા હોઈએ, વપરાશ જાણતા હોઈએ, પ્રદેશમાં થતું મૂડીરોકાણ જાણતા હોઈએ, પ્રદેશની સરકાર દ્વારા થતો ખર્ચ જાણતા હોઈએ, પ્રદેશના એકમોની જે નિકાસ છે તેને જો જાણતા હોઈએ, અને જો આયાત જાણતા હોઈએ તો આપણે પ્રદેશ સરળતાથી નક્કી કરી શકીએ છીએ. ઓકે, ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આપણે આ પરિબળો જાણતા નથી હોતા, પણ લોકોની જો ઉપભોગ વૃત્તિ જાણતા હોઈએ, આયાત વૃત્તિ જો જાણતા હોઈએ તો આપણે એમ કહી શકીએ કે એ ઉપભોગ વૃત્તિ અને આયાત વૃત્તિનો સમાવેશ કરતા સમીકરણો દ્વારા પણ આપણે પ્રદેશની આવકને જાણી શકીએ છીએ. તો આપણે સીમાંત ઉપભોગ વૃત્તિ અને સીમાંત જે આયાત વૃત્તિ છે એના ઉપયોગની મદદથી પણ આપણે પ્રદેશની આવકને જાણી શકીએ. તો એના માટે આપણે આજે મુખ્ય સમીકરણ છે કે y બરાબર c વત્તા i વત્તા g વત્તા x ઓછા m, એને આપણે થોડુંક એના જે પરિબળો છે, ચલરાશીઓ છે, જે સ્વતંત્ર ચલરાશીઓ છે તે અને પરતંત્ર જે ચલરાશીઓ છે તે, એને આપણે અમુક પરિબળો વડે ધારી લઈએ. દાખલા તરીકે આપણે એમ કહીએ કે C એટલે કે પ્રદેશના લોકો દ્વારા થતો કુલ ખર્ચ આપણે જાણીએ છીએ C બરાબર, તો C બરાબર A વત્તા બીજી ABCD નો C y. ઓકે, સ્મોલ c y. તો કે એ એટલે પ્રદેશની આવક શૂન્ય હોય ત્યારે લોકો દ્વારા થતો કરવામાં આવતો ઉપભોગ, પ્રાદેશિક આવક શૂન્ય હોય ત્યારે પણ લોકો દ્વારા કરવામાં આવતો વપરાશ, ઉપભોગ, કન્ઝમ્પશન, તો એને આપણે એ વડે દર્શાવીએ છીએ. C બરાબર સીમાંત ઉપભોગ વૃત્તિ, સીમાંત વપરાશ વૃત્તિ જેને આપણે કહીએ છીએ,
નાનો જે સી છે બીજી એબીસીડી નો, એને આપણે કહીએ છીએ માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ. ઓકે, અને સી બરાબર કન્ઝમ્પશન, ઉપભોગ, વપરાશ. ઓકે, તો આઈ બરાબર આપણે ધારી લઈએ છીએ આઈ બાર. આઈ ની ઉપર જે લીટો છે તેને આપણે બાર વડે ઓળખાવીએ છીએ, ગણિતનો સિમ્બોલ છે. તો અહીંયા આપણે આઈ બાર નો મતલબ આપણે એવો કરી શકીએ સ્વતંત્ર મૂડીરોકાણ. આઈ બાર જ્યારે પણ આપણે સમીકરણમાં લખતા હોઈએ અને જ્યારે ખાસ કરીને આપણે એને સિમ્બોલાઇઝ કરતા હોઈએ ત્યારે આઈ બાર બરાબર સ્વાયત્ત. સ્વાયત્ત એટલે ઓટોનોમસ, જેને ઇન્વેસ્ટમેન્ટ કહીએ. હા, એને જ ખોરે ને પેન. જેને આપણે કહીએ કે સ્વયં સંચાલિત સ્વતંત્ર મૂડીરોકાણ કે જે પ્રદેશની આવક સાથે સંલગ્ન નથી, પ્રદેશની આવકની સાથે રિલેટેડ નથી, એવું જે મૂડીરોકાણ છે તેને આપણે સ્વાયત્ત મૂડીરોકાણ કહીએ છીએ. એ જ રીતે પ્રદેશની સરકાર દ્વારા થતો જે ખર્ચ છે તે બી પ્રદેશની આવક સાથે નિસ્બત ધરાવતું નથી, એ પણ સ્વતંત્ર છે, સ્વાયત્ત છે. અને ત્રીજું પરિબળ આપણે જાણીએ છીએ કે નિકાસ આધાર ગુણકમાં ચર્ચા કરી ગયા છે કે એક્સ બરાબર એક્સ બાર, એટલે જેને આપણે સ્વતંત્ર નિકાસ કહીએ છીએ, સ્વાયત્ત નિકાસ કહીએ છીએ, ઓટોનોમસ જેને આપણે એક્સપોર્ટ કહીએ છીએ તે. તો કે આ પરિબળો એવા છે ત્રણે ત્રણ કે જેના પર આપણે બાર લગાવેલો છે, સિમ્બોલ લગાવેલો છે બારનો, એક આડી લીટી, તેને આપણે બાર તરીકે ઓળખીએ છીએ. તો એ જે આડી લીટી, આઈ ની ઉપર આડી લીટી, આઈ બાર, જી બાર અને એક્સ બાર, તો એ મેં આગળ તમને કીધું તે પ્રમાણે કે પ્રદેશની આવક વધે કે ઘટે, પ્રદેશની આવકમાં વધારો થાય કે ઘટાડો થાય, પણ સ્વાયત્ત મૂડીરોકાણ, સ્વાયત્ત સરકારી ખર્ચ, સ્વતંત્ર નિકાસ, આ પરિબળોને આવક વધઘટની સાથે કોઈ નિસ્બત નથી, કોઈ લેવા દેવા નથી. કારણ કે તેવું આપણે એમ કહીએ કે એ આવક વધવા ઘટવાની જે રીત છે તેનાથી અલગ રીતે બહારથી નક્કી થતા હોય છે માટે. ઓકે, આગળ જઈએ. એમ બરાબર આપણે ધારી લઈએ છીએ બી વત્તા એમ વાય. ઓકે, બી એમ એટલે આયાત. તો આયાત આપણે હજુ થોડું ડીપમાં ઉતરીએ. એમ બરાબર બી વત્તા, એટલે કે એમને નક્કી કરતું જે પરિબળ છે તે પ્રદેશના લોકોની આયાતને નક્કી કરતું પરિબળ. તો કે ભાઈ એને આપણે આ રીતે ચલરાશિઓ વડે આપણે ધારી લઈએ છીએ, બરાબર, બી વત્તા એમ વાય. બી બીજી એબીસીડી નો બી વત્તા એમ બીજી એબીસીડી નો એમ, અને વાય એ કેપિટલ એમ. તો હવે બી એટલે આપણે જાણીએ છીએ કે શૂન્ય આવકે, પ્રદેશની આવક શૂન્ય છે છતાં પણ પ્રદેશના લોકો દ્વારા કરવામાં આવતી આયાત છે. બી શું બતાવે છે? શૂન્ય આવકે પણ કરવામાં આવતી આયાત છે. એ પેઢી પણ હોય, વ્યક્તિ પણ હોય અને સરકાર પણ હોય. પ્રદેશની આવક શૂન્ય છે છતાં પણ લોકો આયાત કરે છે. એ રીતે આપણે આગળ જોઈ ગયા એ બરાબર, સી બરાબર એ વત્તા સી વાય. તો ત્યાં એ આપણે જોયું તે પ્રમાણે કે શૂન્ય આવકે કરવામાં આવતો વપરાશ છે, ઉપભોગ છે. તો અહીંયા બી એટલે શૂન્ય આવકે પણ કરવામાં આવતી આયાત છે. અને એમ એટલે સીમાંત આયાત વૃત્તિ. અને સામાન્ય રીતે વાય એટલે આપણે એને આવક કહીએ છીએ. વાય એટલે શું કહીએ છીએ ને આપણે? આવક કહીએ છીએ ભાઈ. તો આપણે એમ કહી શકીએ અહીંયા આયાત નહીં પણ આવક. જરાક લખવામાં મિસ્ટેક થઈ છે, સુધારી લઈએ આપણે. ઓકે, આવક. ઓકે, એટલે અહીંયા આપણે વાય બરાબર આવક લખી દીધી. તો આ જે સમીકરણ છે એ સમીકરણમાં આપણે જે કંઈ પણ ધારી લીધેલા મૂલ્યો છે એમાં આપણે એ અને બી, જેને આપણે અચળ કહીએ છીએ, અને એ અચળ એવા અચળ છે કે પ્રદેશની આવક શૂન્ય છે છતાં પણ એ લોકો કંઈક ને કંઈક મૂલ્ય બતાવે છે. એ અને બી, સ્મોલ એ અને સ્મોલ બી, જેને આપણે અચળ કહીએ છીએ, અચળાંકો કહીએ છીએ.
જેને આપણે અચળ ચલ રાશિઓ અચળ કહીએ છીએ આપણે, તટસ્થ જેને આપણે કહીએ ને કોન્સ્ટન્ટ, એને ઇંગ્લિશમાં કોન્સ્ટન્ટ આપણે કહીએ છીએ. ઓકે, તો આપણે જોયું તે પ્રમાણે કે પ્રદેશની આવક એને નક્કી કરનારા પરિબળોમાં આપણે એ અને બી જે ધારી લીધેલા વેલ્યુ છે તે એ અચળ છે, જ્યારે પ્રદેશની નિકાસ એ સ્વાયત્ત પરિબળ છે, પ્રદેશમાં થતું મૂડીરોકાણ એ પણ સ્વાયત્ત પરિબળ છે, પ્રદેશની સરકાર દ્વારા થતો ખર્ચ એ પણ સ્વાયત્ત સ્વતંત્ર પરિબળ છે, અને આ ત્રણે ત્રણ એટલે નિકાસ, મૂડીરોકાણ અને સરકાર દ્વારા થતો ગવર્મેન્ટ એક્સપેન્ડિચર એ કેવો છે, શૂન્ય આવકે પણ હાજર છે એમ આપણે માની લઈએ છીએ. ઓકે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે નિકાસ આધારનો જે ગુણક આપણે આગળ ચર્ચા કરી ગયા એ સમીકરણ અને આ જે સમીકરણ છે વિદેશ વ્યાપાર ગુણકનું, તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે એ બી આઈ બાર અને જી બાર આ નવી ચલ રાશિઓ છે જે નિકાસ આધાર ગુણકમાં આપણે દર્શાવેલી નથી. એ અને બી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નિકાસ આધાર ગુણકમાં આપણે માની લઈએ છીએ કે ભાઈ પ્રદેશની શૂન્ય આવકે લોકો દ્વારા થતો ખર્ચ શૂન્ય છે, અને પ્રદેશની શૂન્ય આવકે લોકો દ્વારા થતી આયાત શૂન્ય છે, એટલે એ ઇક્વલ ટુ 0 છે ને બી ઇક્વલ ટુ 0 છે. પણ અહીંયા પ્રદેશની શૂન્ય આવક છે છતાં પણ આપણે એમ કહીએ કે લોકો દ્વારા થતો ખર્ચ છે, વપરાશ છે, એ જ રીતે શૂન્ય આવકે પણ કરવામાં આવતી આયાત એટલે કે બી હાજર છે. ભલે આવક શૂન્ય છે પ્રદેશની, છતાં પણ એ અને બી આપણે એમ કહી શકીએ કે 0 નથી, કંઈક ને કંઈક મૂલ્ય ધરાવે છે. એટલે આપણે એમ કહીએ કે ઉપભોગ, વપરાશ અને આયાતના મૂલ્યો આપણે એમ કહી શકીએ. જસ્ટ મિનિટ. ઓકે, આપણે પાછા કન્ટિન્યુ રાખીએ. તો આપણે જોઈ શકો છો તમે કે આપણું જે સમીકરણ છે આગળનું, એમાં મેં કીધું તેમ કે શૂન્ય આવકે પણ લોકો દ્વારા થતો ખર્ચ છે, અને શૂન્ય આવકે લોકો દ્વારા થતી આયાત છે. એટલે જે રીતે નિકાસ આધાર ગુણકમાં આપણે એ ઇક્વલ ટુ 0 મૂકતા હતા તેની જગ્યાએ આપણે એ નોટ ઇક્વલ ટુ 0 મૂકીએ, બી નોટ ઇક્વલ ટુ 0 આપણે એટલા માટે મૂકીએ છીએ. એટલે એનો મતલબ એવો થાય કે એ બરાબર 0 નથી અને બી બરાબર 0 નથી. એટલે વપરાશ એટલે કે ઉપભોગ અને આયાતના સરેરાશ અને સીમાંત મૂલ્યો એ એક સરખા રહેતા નથી, એ બંને જુદા જુદા હોય છે. સરેરાશ મૂલ્ય અને સીમાંત મૂલ્ય જે છે તે બંને સમાન હોતા નથી, એ અલગ અલગ હોય છે. ઓકે, પછી આપણે સમીકરણમાં જોયું તે પ્રમાણે કે એક બાજુ સ્મોલ એમ અને બીજી આપણે આગળ જે જોઈ ગયા તે પ્રમાણે કે અહીંયા આપણે સ્મોલ એ, ઓકે, આમાં જોઈ ગયા આપણે કે સી બરાબર આપણે ધરી લીધેલું છે એ વત્તા સી વાય, તો એમાં આપણે સી બરાબર એ વત્તા આ સ્મોલ સી છે. ઓકે, સ્મોલ સી, અને બીજી બાજુ આપણે
અહીંયા એમ બરાબર બી વત્તા સ્મોલ એમ. તો આપણે જે સ્મોલ સી અને સ્મોલ એમ જે છે તેને આપણે પ્રાચલો કહીએ છીએ, પેરામીટર્સ કહીએ છીએ. ઇંગ્લિશમાં એને શું કહીએ છીએ? પેરામીટર્સ કહીએ છીએ. તો આ સી અને એમના મૂલ્યોમાં જો બદલાવ આવે, ફેરબદલાવ આવે, પરિવર્તન થાય, તો આપણે એમ કહીએ કે એના પર આધારિત જે આવક જે છે એને આપણે પરતંત્ર ચલ રાશિ કહીએ છીએ. તો પ્રદેશની આવકમાં પણ પરિવર્તન થાય. એટલે એનો મતલબ શું થાય? આપણે અહીંયા જોઈએ કે સી અને એમના જો મૂલ્યમાં બદલાવ આવે, સી અને એમનું મૂલ્ય જો બદલાય તો પ્રદેશની આવકમાં પ્રાચલીય મૂલ્યોમાં પરિવર્તન થતા પરતંત્ર ચલની કિંમતમાં, પરતંત્ર ચલ એટલે શું? તો કે ભાઈ આપણી દ્રષ્ટિએ પરતંત્ર ચલ એટલે વય આવક છે. આવક નક્કી થાય છે કોના કોના દ્વારા? તો કે ભાઈ આ બધા પરિબળો જે આપણે જોઈ ગયા, એ આઈ જી સી બી એમ, આ બધા પરિબળો દ્વારા પ્રદેશની આવક નક્કી થાય છે. એટલે આપણે એમ કહીએ કે સી એટલે જેને આપણે સીમાંત ખર્ચ વૃત્તિ કહીએ છીએ તે, અને એમ એટલે સીમાંત આયાત વૃત્તિ કહીએ છીએ લોકોની, પ્રદેશના લોકોની. એમાં જો બદલાવ આવે તો આપણે એમ કહી શકીએ કે પ્રદેશની આવકમાં પણ બદલાવ આવે છે, એવું કહેવા માંગે છે કેન્સ આપણને. ઓકે, તો ઉપરના સમીકરણમાં આપણે એમ કહેવા માંગીએ છીએ કે એ આઈ બાર જી બાર એક્સ બાર ને પ્રાદેશિક આવકની સાથે સીધો સંબંધ છે. આપણે જે સૂત્ર છે એ સૂત્ર આપણે જો એમાં મૂલ્યો મૂકીએ આપણે, તો મૂલ્યોમાં આપણે જોઈ શકીએ છીએ કે વાયની સાથે આ જે પરિબળો છે એ બધાને કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. એટલે એ છે એ એટલે આપણને ખબર તરત મગજમાં સ્ટ્રાઇક થઈ જવી છે કે ભાઈ એ એટલે હું? તો કે ભાઈ એટલે શૂન્ય આવકે પણ પ્રદેશના લોકો દ્વારા થતો ખર્ચ છે. આઈ એટલે સ્વાતંત્ર્ય મૂડીરોકાણ, જી એટલે સ્વતંત્ર સરકારી સ્વાયત્ત સરકારી ખર્ચ, અને એક્સ એટલે સ્વાયત્ત નિકાસ, પ્રદેશ દ્વારા થતી જે નિકાસ છે, સ્વતંત્ર પરિબળ છે. આ જે છે તેને પ્રદેશની આવક સાથે, એટલે આ ચાર ચલ રાશિ છે તે એ આઈ બાર જી બાર એક્સ બાર ને પ્રદેશની આવક સાથે સીધો સંબંધ છે. એ જ રીતે આપણે એમ કહીએ કે સી કે જેને આપણે સીમાવર્તી ખર્ચ વૃત્તિ કહીએ છીએ, નાનો સી છે, તો નાના સી ને પણ આવકની સાથે સીધો સંબંધ જોવા મળે છે. એટલે કે પ્રદેશના લોકોની જો ખર્ચ વૃત્તિ વધે તો પ્રદેશની આવકમાં વધારો થાય છે. પ્રદેશની ખર્ચ વૃત્તિ જો ઘટે લોકોની, તો આપણે એમ કહી શકીએ કે પ્રદેશની આવકમાં ઘટાડો થાય છે. એ જ રીતે આ રીતે તમે એનું ઇન્ટરપ્રિટેશન આ બધા ચલ રાશિઓનું બી કરી શકો કે પ્રદેશમાં શૂન્ય આવકે થતો ખર્ચ જો વધે તો પ્રદેશની આવક વધે. પ્રદેશમાં સ્વતંત્ર સ્વાયત્ત મૂડીરોકાણનું પ્રમાણ વધે તો પ્રદેશની આવક વધે. જી બાર એટલે કે સરકાર દ્વારા, પ્રાદેશિક સરકાર દ્વારા, પ્રદેશની સરકાર દ્વારા થતો, દાખલા તરીકે આપણે ગુજરાત છે તો કે ગુજરાતની સરકાર દ્વારા થતો ખર્ચ એ પ્રદેશની કુલ આવકમાં વધારો કરે, તો આપણે એમ કહીએ કે આ પણ સ્વતંત્ર પરિબળ છે જેને પ્રદેશની આવક સાથે સીધો સંબંધ છે. એ જ રીતે પ્રદેશના ઉદ્યોગપતિઓ, ઉત્પાદકો, પેઢીઓ, સંચાલકો દ્વારા જો નિકાસમાં વધારો થાય તો પ્રદેશની કુલ આવકમાં વધારો થાય. એટલે આ બધી જે ચલ રાશિઓ છે તેને પ્રદેશની આવકની સાથે સીધો સંબંધ છે એમ આપણે કહી શકીએ. એ જ રીતે પ્રદેશના લોકોની જે સીમાંત ખર્ચ વૃત્તિ છે એને પણ પ્રદેશની આવકની સાથે સીધો સંબંધ છે. અહીંયા આવક લખેલું છે એટલે તમારે પ્રાદેશિક આવક, પ્રદેશની આવક, આપણે રાજ્યની આવક, કોઈ પણ શહેરની આવક એમ આપણે કહી શકીએ. કારણ કે પ્રદેશની વ્યાખ્યામાં બધા જ આવી જાય, શહેર પણ આવી જાય, ગામડું પણ આવી જાય, આપણે જે અભ્યાસ કરવા માંગતા હોય તે વિસ્તાર પણ આવી જાય એમાં. ઓકે, પરંતુ હવે શબ્દ આવે છે પરંતુ. બી, બી એટલે શૂન્ય આવકે કરવામાં આવતી આયાત. પ્રદેશના લોકોની આવક શૂન્ય હોય, પ્રદેશની આવક શૂન્ય હોય છતાં પણ કરવામાં આવતી જે આયાત છે એને આપણે બી વડે બતાવેલું છે, સિમ્બોલાઇઝ કરેલું છે.
તો બી અને એમ એટલે આપણે જાણીએ છીએ સીમાંત આયાત વૃત્તિ. તો કે શૂન્ય આવકે કરવામાં જે આવતી આયાત છે અને સીમાંત આયાત વૃત્તિ છે, આને પ્રદેશની આવકની સાથે વ્યસ્ત સંબંધ છે, ઉલટો સંબંધ છે. એટલે જો બી માં વધારો થાય તો પ્રદેશની આવકમાં ઘટાડો થાય. બી માં જો વધારો આપણે ઘટાડો થાય તો પ્રદેશની આવકમાં વધારો થાય. ફરી પાછું, બી એટલે કે શૂન્ય આવકે કરવામાં આવતી આયાત. જો પ્રદેશની કુલ આવક શૂન્ય હોય પણ છતાં પણ પ્રદેશના લોકો દ્વારા જો આયાત કરવામાં આવતી હોય તો આપણે એમ કહી શકીએ કે પ્રદેશની કુલ આવકને ઘટાડે છે. એટલે આપણે એમ કહી શકીએ કે બી નું મૂલ્ય વધે તો વાય નું મૂલ્ય ઘટે. બી નું મૂલ્યમાં ઘટાડો થાય તો વાય નું મૂલ્ય એટલે કે પ્રદેશની આવકમાં વધારો થાય. ઉલટો સંબંધ છે, વ્યસ્ત સંબંધ છે. એ જ રીતે એમ નો પણ વધારો એ પ્રદેશની આવકમાં ઘટાડો છે. કે લોકોની જો સીમાંત આયાત વૃત્તિ એટલે કે આવક વધવાની સાથે લોકોની જો આયાત કરવાની વૃત્તિમાં વધારો થાય તો એ આવકને ઘટાડે છે. એટલે એમ અને વાય એ બે વચ્ચે આપણને ઉલટો સંબંધ જોવા મળે છે. કે લોકોની જો સીમાંત આયાત વૃત્તિ વધે તો પ્રદેશની કુલ આવક ઘટે છે. એને કરતા ઉલટું કે સીમાવર્તી આયાત વૃત્તિમાં ઘટાડો થાય તો પ્રદેશની આવકમાં વધારો થતો જોવા મળે છે. તો આપણે એમ કહી શકીએ કે આ બી અને એમ એટલે તમે આકૃતિની મદદથી પણ એને બતાવી શકાય ખરેખર. તો કે દાખલા તરીકે આપણે એમ કહી શકીએ કે ધારો કે આ રીતે આપણે આકૃતિ દોરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણે સી અને અહીંયા આપણે સી મૂકીએ અને ધારો કે જો અહીંયા આપણે સી મૂકીએ અને અહીંયા આપણે એમ મૂકીએ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ઉદ્ગમ બિંદુ છે. તો આપણને આ જે રેખા મળે તે આ ટાઈપની મળે. અહીંયા આપણે પ્રદેશની આવક લઈએ તો પ્રદેશની આવક અને આ બે વચ્ચે ઉલટો સંબંધ છે કે આ બંને પરિબળો જો વધે તો પ્રદેશની આવક ઘટે. ઓકે, જો આ પ્રદેશના લોકોનો જો ખર્ચ કરો આપણે સોરી બી અને એમ છે ને બી એમ સોરી બી અને એમ ને આપણે બી અને એમ વચ્ચે ઉલટો સંબંધ છે. તો સી ખોટું લખ્યું મેં, ભૂલથી મારથી લખાઈ ગયું ખોટું. તો કે સોરી બી અને એમ વચ્ચે ઉલટો. તો બી માં જો આપણે એમ કહીએ કે બી માં જો વધારો થાય તો આપણે એમ કહી શકીએ કે પ્રદેશની આવક ઓછી નક્કી થાય. બી અને એમ નું મૂલ્ય જો ઘટે તો આપણે એમ કહી શકીએ કે પ્રદેશની આવકમાં વધારો થાય. ટૂંકમાં આપણે એમ કહીએ કે બીએમ અને વાય વચ્ચે ઉલટો વ્યસ્ત સંબંધ છે. જ્યારે પેલા જે પરિબળો આપણે જોયા એની વચ્ચે આપણને સીધો સંબંધ જોવા મળે છે. આ રીતે આપણને સંબંધ જોવા મળે કે એ છે, પછી આપણે આઈ બાર છે, જી બાર છે, આ બધા ચલરાશીઓ કેવી છે એની સાથે સીધો સંબંધ આપણને જોવા મળે છે. કે એક બાજુ આપણે વાય લઈએ અને બીજી બાજુ આ બધા પરિબળો લઈએ તો આપણે એમ શકીએ કે આ કોઈ બી પરિબળમાંથી તમામમાં જો વધારો થાય તો પ્રદેશની આવકમાં આપણને વધારો થતો જોવા મળે છે. તો આ રીતે આપણે રિલેશન સમજાવી શકીએ. પણ બી અને એમ આ બે પરિબળો એવા છે કે જેની સાથે આપણને ઉલટો સંબંધ પ્રદેશની આવક સાથે જોવા મળે છે. ઓકે, આગળ જઈએ. હવે ધારો કે આપણે એમ કહીએ કે આ જે સમીકરણ છે એ સમીકરણમાં આપણે કેટલાક મૂલ્યો ધારી લઈએ અને પછી આપણે પ્રદેશની આવકનું નિર્ધારણ કરીએ. ઓકે, આપણે એક ઉદાહરણ લઈએ, કાલ્પનિક ઉદાહરણ લઈએ કે ધારો કે આપણે એ બરાબર 60. હવે 60 રૂપિયા પણ હોઈ શકે, 60 કરોડ બી હોઈ શકે, 60 લાખ બી હોઈ શકે, 60 અબજ રૂપિયા પણ હોઈ શકે. ધારો કે એ બરાબર 60 છે, આપણે સરળતા ખાતર 60 લખીએ. તો એનો મતલબ આપણને ખબર છે કે પ્રદેશની આવક શૂન્ય છે છતાં લોકો દ્વારા થતો ખર્ચ છે એ 60 જેટલો છે. ઓકે, પ્રદેશમાં થતું સ્વતંત્ર મૂડીરોકાણ આઈ બાર બરાબર આપણે એમ કહીએ કે 15 છે. 15 એટલે 15 કરોડ બી હોઈ શકે, 15 અબજ બી હોઈ શકે, કારણ કે વાસ્તવમાં ઘણી બધી મોટી રકમ હોય.
ધારો કે આપણે એમ કહીએ કે પ્રદેશમાં થતું મૂડીરોકાણ એ 15 જેટલું છે. એ જ રીતે પ્રદેશની સરકાર છે, દાખલા તરીકે આપણે ગુજરાતની આવક જો મેળવવા માંગતા હોય તો દાખલા તરીકે ગુજરાતની સરકાર જે છે તે ખર્ચ કરે છે એ ધારો કે સરકારનો ખર્ચ કે જે સ્વતંત્ર પરિબળ છે, સ્વાયત્ત પરિબળ છે, એ 15 જેટલો છે. અચ્છા, સી એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સીમાવર્તી ખર્ચ વૃત્તિ, સીમાવર્તી ઉપભોગ વૃત્તિ, સીમાવર્તી વપરાશ વૃત્તિ, કોઈ પણ શબ્દ પ્રયોગ તમે કરી શકો. એટલે સી નું મૂલ્ય 0.8 છે. ઓકે, સી નું મૂલ્ય કેટલું છે? 0.8 જેટલું છે. એટલે કે ધારો કે લોકો 100 રૂપિયા કમાય છે તો 80 રૂપિયા ખર્ચી નાખે છે. આ પ્રકારની એમની વૃત્તિ છે, વપરાશ વૃત્તિ, ઉપભોગ વૃત્તિ. 0.8. ઓકે, 100 રૂપિયા કમાઈ છે તો એની જે આયાત વૃત્તિ છે એમ બરાબર સીમાવર્તી આયાત વૃત્તિ એ 0.3 છે. એટલે 100 રૂપિયા કમાઈ છે તો આપણે એમ કહી શકીએ 100 રૂપિયાની આવક પ્રાપ્ત થાય છે તો 30 રૂપિયાનો એક આયાત પાછળ ખર્ચ કરે છે. તો 0.3 એટલે 30% જેટલી, કારણ કે 100 પર આપણે ટકા શોધતા હોય એટલે 100 ની આવક પર 30 રૂપિયા જેટલી એ બહારના પ્રદેશોમાંથી વસ્તુ કે સેવાની આયાત કરે છે. ઓકે, બી બરાબર 20 છે. બી બરાબર શું છે? 20 છે. તો કે ભાઈ શૂન્ય આવકે પ્રદેશમાં કરવામાં આવતી જે આવક છે એનું પ્રમાણ એ 20 જેટલું છે એવું આપણે અહીંયા ધારી લઈએ છે. તો અહીંયા આ 20% જે ચિહ્ન છે તે ખોટું મારથી લખાઈ ગયું છે એટલે આપણે એને પાછું સુધારી કાઢીએ. ધારો કે અહીંયા આપણે ટકા નથી આવતા, ખાલી 20 રૂપિયા જેટલું છે, 20 જેટલું છે. ઓકે, તો અહીંયા પાછું આપણે સુધારીને પાછું પેજ મોટું કરી દઈએ. એટલે અહીંયા આપણે બી બરાબર 20 છે. સરકાર દ્વારા થતો ખર્ચ 15 જેટલો છે અને એમ બરાબર આપણે એમ કહીએ કે 0.3 છે. આપણે જોઈ ગયા પ્રદેશની જે સ્વાયત્ત નિકાસ છે તે 20 જેટલી છે. એટલે અહીંયા આપણે જી પણ 2 વખત લખાઈ ગયો છે, તે પણ સુધારી કાઢીએ. અહીંયા ધારો કે આ જી ખોટો લખાઈ ગયો છે, એને ઉડાડી પાડીએ આપણે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આઈ બાર તો કે 15 છે. ફરી પાછું મોટું પેજ કરું એટલે થોડાક આઈડિયા આવે. આઈ બાર તો કે 15 છે, જી બાર તો કે 15 છે અને એક્સ બાર તો કે 20 છે. આ 3 નો સરવાળો કરીએ એટલે 15, 15 ને 20 એટલે 15 દુ 30 ને 20 50 થાય. આ 3 નો સરવાળો એટલે આપણે આગળના સમીકરણમાં જોઈએ તો ખાસ કરીને મેં કીધું તેમ કે ધારો કે આ સમીકરણ છે તેમાં આપણે આ પહેલા તો મૂલ્ય આપણે જે ધારી લીધેલા તે મૂકી દઈએ એટલે આપણે સરળ થઈ જાય. પહેલા એ સમજી લઈએ પહેલા, પછી એના પર આવીએ. ધારો કે આપણું ઓરિજિનલ સમીકરણ છે y બરાબર c વત્તા i વત્તા g વત્તા x ઓછા m છે. સમીકરણ 1. હવે સમીકરણ 1 માં આપણે કીધું તેમ કે કેપિટલ C બરાબર એનું મૂલ્ય આપણે ધારી લીધેલું છે એ વત્તા cy. તો અહીંયા c છે તેની જગ્યાએ આપણે આ મૂકી દઈએ. ઓકે, i છે તો કે i ની જગ્યાએ આપણે r બાય મૂકી દઈએ, i બાર મૂકી દઈએ. g છે તો કે એની અમે g બાર મૂકી દઈએ. x બરાબર આપણે x બાર ધારી લીધેલું છે તો અહીંયા x બાર મૂકી દઈએ. એ જ રીતે m બરાબર b વત્તા m બાય, તો અહીંયા આપણે b વત્તા m બાય m ની જગ્યાએ મૂકી દઈએ. ઓકે, આ બધું આપણે મૂકી દીધું. હવે એને સાદુરૂપ આપીએ આપણે. તો સાદુરૂપ આપીએ તો પહેલા આ કાઉન્સ છોડીએ આપણે. તો કે a વત્તા cy વત્તા i બાર વત્તા g બાર વત્તા x બાર. હવે આ કાઉન્સ આપણે આ છૂટો કરીએ છીએ પણ બહાર માઇનસ નું ચિહ્ન છે એટલે આપણે માઇનસ બી અંદર વત્તાનું ચિહ્ન છે તે બદલાઈ જશે કારણ કે અહીંયા આપણે કશું નથી એટલે ઓછા 1 વડે આપણે ગુણીએ છીએ આને. તો અહીંયા તમે જોઈ શકો છો કે માઇનસ વત્તા ઓછા વત્તા ઓછા, આપણે એનો ગણિતનો નિયમ છે કે કોઈ પણ માઇનસ રકમને કોઈ પણ પ્લસ રકમ વડે ગુણીએ તો એ બંનેનું ગુણાકારનું મૂલ્ય માઇનસ આવે એટલે માઇનસ m ભાઈ. ઓકે, તો હવે આપણે પાછું આ y વાળા જે પદો છે આપણે તમે જોઈ શકો છો કે આ બાજુ y છે, અહીંયા cy છે,
અહીંયા એમ વાય છે, તો અહીંયા આપણે વાય વાળા પદોને એક તરફ લઈ જઈએ તો આ વાય અહીંયાનો અહીંયા રહી છે, આ સી વાય છે તેને આપણે બરાબર ચિહ્નની આ બાજુ લઈ જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે ધન સિવાય છે તે અહીંયા માઇનસ સિવાય થઈ જાય. ઓકે, અહીંયા માઇનસ એમ વાય છે, બરાબર ચિહ્નની આ બાજુ લાવીએ એટલે આપણે પ્લસ એમ વાય થઈ જાય, ચિહ્ન બદલાઈ જાય. બરાબર ચિહ્નની આપણે બીજી બાજુ લઈ જઈએ તો માઇનસ નું પ્લસ થઈ જાય અને પ્લસ નું માઇનસ થઈ જાય. એ આપણે અહીંયા ગણિતનો નિયમ છે તે આપણે લગાડ્યો. વાય ને અહીંયા છે એટલે એને આપણે ફેરફાર કર્યો નથી, પણ બરાબર ચિહ્નની આ બાજુના જે પદો છે એમ વાળા વાય વાળા તેને આપણે આ બાજુ લાવ્યા. ઓકે, તો આટલું મળ્યું આપણને. બાકીના બધા આ એ છે તે એઝ ઇટ ઇઝ રવા દઈએ છે, આઈ બાર છે તે એઝ ઇટ ઇઝ રવા દઈએ છે, આ બધા જ એમને એમ રવા દઈએ છે, માઇનસ બી પણ આપણે એમને એમ રવા દઈએ છીએ. ઓકે, આ પદ અને આ પદ આપણે ખાલી અહીંયાથી આ બાજુ જમણી બાજુથી ડાબી બાજુ લાવ્યા. ઓકે, હવે આપણે જોઈએ છે કે આપણે આ જે ડાબી બાજુ વાયવાળા પદો લાવ્યા એમાં 3 પદમાં આ પદ આ પદ આ પદ આ 3 પદમાં આપણે એમ કહીએ કે વાય એ છે એટલે વાયને આપણે કાઉન્સની બહાર કાઢી દઈએ. તો વાયને કાઉન્સની બહાર કાઢીએ એટલે અહીંયા વાય બહાર નીકળી જાય છે એટલે એક વધે છે, કશું 0 ના લખાય, આપણાથી 1 લખીએ છીએ કારણ કે આ કાઉન્સને છૂટો પાડીએ તો આપણને આ પાછું મૂલ્ય મળી જવું જોઈએ. તો અહીંયા વાય એકું વાય તો કે વાય, વાય ગુણ્યા સી તો કે સી વાય, અને આગળ ચિહ્ન માઇનસ છે એટલે માઇનસ સી વાય, વાય વત્તા વાય ગુણ્યા એમ એટલે એમ વાય આપણને મળે છે વત્તાનું ચિહ્ન. તમે આ લખો કે આ લખો એમાં કોઈ ફેર નથી. એટલે આપણે કાઉન્સમાં મૂકતી વખતે અને કાઉન્સને જ્યારે બહાર કાઢતી વખતે એ સમીકરણના મૂલ્યમાં બદલાવ થવો જોઈએ નહીં, એટલી આપણે કાળજી રાખવાની ચિહ્નની વત્તા ઓછાની. તો આપણે ટૂંકમાં આપણે સામાન્ય કાઢી દઈએ છીએ, વાયને બહાર કાઢી દો તો આપણું બાકીનું રિમેનિંગ જે પદ છે 1 વત્તા સી વત્તા એમ, આ નાનો સી છે, સી વત્તા એમ, પછી આ તો બેઠું ને બેઠું જ આપણે નીચે રવા દઈએ છીએ એ વત્તા આઈ બાર વત્તા જી બાર વત્તા એક્સ બાર ઓછા બી. ઓકે, હવે આપણે વાય ને પાછો આને આ જગ્યાએ રવા દઈએ. બાકીના આ વાય ગુણ્યા આખો કાઉન્સ આ ગુણ્યામાં છે, ગુણાકારમાં છે. તો હવે આપણે બરાબર ચિહ્નની આ બાજુ લઈ જઈએ તો ગુણાકાર હોય તો એ ભાગાકારમાં આવી જાય. આપણે જ્યારે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ ને આ બે ચલરાશિ એકબીજાના ગુણાકારમાં છે. આ એક વાય છે અને આખો આ બીજી ચલરાશિઓ છે, તો આ બંને આખો કાઉન્સ છે એટલે આપણે એક માની લઈએ ને. તો કે વાય અને આ જે ચલરાશિનું આખી જે કાઉન્સ છે તે બંને એકબીજાને ગુણાકારમાં છે એટલે બરાબર ચિહ્ન નહીં આવે એટલે ભાગાકારમાં ચાલ્યા જાય. એટલે વાય આપણે એક બાજુ રવા દઈએ અને આખા જે આ પદ છે આખો કાઉન્સ છે એને આપણે આ બાજુ લાવીએ એટલે આની નીચે અંશમાં આવે એટલે આપણું સમીકરણ મળ્યું એ વત્તા આઈ બરાબર વત્તા જી બાર વત્તા એક્સ બાર ઓછા બી છેદમાં 1 ઓછા સી એમ. ઓકે, હવે આપણે આગળ જઈએ તો અહીંયા આપણે આ જોઈ લઈએ એ વત્તા આઈ બાર વત્તા આ પેલું સમીકરણ છે. ખાલી સમીકરણમાં ફેર એટલો છે કે આપણે એક આ જે છે તે અહીંયા કાઉન્સ આપણે માઇનસ જે છે તેને આપણે કાઉન્સની બહાર કાઢીએ છીએ એટલે શું કર્યું, એક ઓછા કાઉન્સ સી અહીંયા વત્તા છે તે ઓછા થઈ જાય કારણ કે આપણે કાઉન્સની બહાર માઇનસ કાઢી લઈએ છીએ એટલા માટે. તો કાઉન્સમાં આપણે સી માઇનસ એમ કાઉન્સ પૂરો. ઓકે, એટલે આપણે એને આ રીતે લખી શકીએ કે એ વત્તા આઈ બાર વત્તા જી બાર વત્તા એક્સ બાર ઓછા બી કાઉન્સમાં છેદમાં 1 ઓછા સી માઇનસ એમ. તો આપણને સમીકરણ 2 મળે છે. તો સમીકરણ 2 માં આપણે જે ધરી દીધેલા મૂલ્યો છે આગળ પેલા ઉદાહરણમાં કે શૂન્ય આવકે લોકો દ્વારા થતો ખર્ચ એ વપરાશ એ 60 રૂપિયાનો છે, સ્વાયત્ત મૂડીરોકાણ પ્રદેશનું 15 રૂપિયા છે, સ્વાયત્ત સરકારી ખર્ચ પ્રદેશનો 15 છે, લોકોની જે સીમાવર્તી સીમાંત વપરાશ વૃત્તિ છે તે 0.8 છે, શૂન્ય આવકે પ્રદેશની આયાત 20 રૂપિયા જેટલી છે, જી છે સરકાર દ્વારા થતો ખર્ચ એ 15 છે, પાછું 2 વખત લખાઈ ગયું છે અહીંયા પણ આને કાઢી નાખીએ આપણે ક્રોસ કરીને. એમ બરાબર પ્રદેશની આયાત વૃત્તિ 0.3 છે, એક્સ બાર બરાબર 20 છે. તો આપણે અહીંયા આ સમીકરણ જે છે તેમાં બધા ધારી લીધેલા મૂલ્યો મૂકી દઈએ આપણે. તો વાય બરાબર એ બરાબર 60,
તો કે એની જગ્યાએ આપણે 60 મૂક્યા. પછી આવે છે આઈ, જી અને એક્સ બાર, એનો સરવાળો આપણે ટોટલી કરી દીધો ઉપર જ, એટલે 15 15 ને 20 એટલે 50, 15 દુ 30 ને 20 50, એટલે વત્તા 15 15 ને 20 એટલે 15 15 20 આપણે લખ્યા, ઓછા બી બરાબર 20 છે. શૂન્ય પ્રદેશની આવક શૂન્ય છે ત્યારે લોકો દ્વારા થતો આયાત છે એનું મૂલ્ય 20 જેટલું છે, છેદમાં 1 ઓછા સી એટલે જાણીએ છીએ તે પ્રમાણે કે સીમાવર્તી વપરાશ વૃત્તિ, ખર્ચ વૃત્તિ, ઉપભોગ વૃત્તિ એ 0.8 છે, એટલે અહીંયા કૌંસમાં 0.8 લખીએ છીએ આપણે, ઓછા 0.3 સીમાવર્તી આયાત વૃત્તિ 0.3 છે. ઓકે, તો હવે આપણે સાદુરૂપ આપીએ તો કે 60 અને 50 110 થાય. 110 ઓછા 20 ના 20 રવા દઈએ એટલે ઉપર લખીએ આપણે 110 ઓછા 20, 1 ઓછા 0.5 ઓછા 0.3 એટલે 0.8 માંથી 0.3 જાય એટલે 0.5 આવે. આ એકને આપણે એઝ ઇટ ઇઝ રવા દઈએ. ઓકે, તો 110 માંથી 20 જાય એટલે 90, y બરાબર 90 અને 1 માંથી અડધો જાય 0.5 એટલે અડધો રહી એટલે 1/2 રહી. હવે આપણે જાણીએ છીએ કે એ ના છેદમાં બી છેદમાં સી, તો કે સી છે તે ઉપર ચાલ્યો જાય, તો કે અંશનો છેદનો છેદ એ પછી અંશમાં આપણે લઈ જઈ શકીએ, તો કે 90 ગુણ્યા 2 છેદનો છેદ છે એટલે એના ઉપર લઈ જઈએ એટલે 9 દુ 180. તો પ્રદેશની આવક જો આ મૂલ્યો પ્રમાણે હોય તો પ્રદેશની આવક એ y બરાબર 180 રૂપિયા થાય. ઓકે, એને આપણે આ રીતે આકૃતિમાં પણ બતાવી શકીએ કે દાખલા તરીકે આપણે y અક્ષ પર સી, આ સી બાર ચોપડીમાં ખોટો મિસ્ટેક છપાયેલો છે, સી બાર નહીં આવે, ખાલી સી છે, આઈ બાર વત્તા જી બાર, એક્સ બાર અને એમ, આ મૂલ્યોને આપણે y અક્ષ પર લીધેલા છે અને પ્રદેશની જે આવક છે એને આપણે એક્સ અક્ષ પર લીધેલી છે. તો અહીંયા આપણે જાણીએ છીએ કે આ 0 છે એ બી બતાવે છે આપણને કે પ્રદેશની આવક શૂન્ય છે, અહીંયા શૂન્ય છે, છતાં પણ પ્રદેશના લોકો દ્વારા થતી આયાત છે એનું મૂલ્ય 20 જેટલું છે, એટલે 20 અહીંયા આપણે બતાવીએ છીએ. ઓકે, પ્રદેશમાં સ્વાતંત્ર જે ખર્ચ છે સ્વાયત્ત મૂડીરોકાણ 15 જેટલું છે, સ્વાયત્ત સરકારી ખર્ચ 15 છે અને પ્રદેશની નિકાસ 20 છે, એટલે 15 વત્તા 15 30 વત્તા 20 50, એટલે અહીંયા આપણે 50 લખેલા છે. અને એ ધારો કે આપણે કહીએ કે ધારો કે એની રેખા છે તે આપણને આ રીતની મળે છે. ઓકે, આ જે છે તે 60 જેને આપણે ધરી લીધેલા છે 60, તો કે ભાઈ 60 આપણે એ બરાબર એટલે કે પ્રદેશની આવક શૂન્ય છે ત્યારે પ્રદેશ દ્વારા થતો વપરાશ છે એ 60 બતાવે છે, એનું મૂલ્ય, એટલે આપણે અહીંયા 60 થી શરૂઆત કરીએ છીએ. હવે આ જે રેખા આપણે દોરેલી છે આ વપરાશ દર્શાવતી રેખા છે, એનો ઢાળ તમે જોવો છો તો તીવ્ર ઢાળ છે. એ તીવ્ર ધાર આપણને એવું બતાવે છે કારણ કે અહીંયા આપણે સીમાંત ઉપભોગ વૃત્તિ એ 0.8 છે. સીમાંત ઉપભોગ વૃત્તિ એટલે પાછો યાદ કરો, સીમાંત ઉપભોગ વૃત્તિ વપરાશ વૃત્તિ એટલે સ્મોલ સી 0.8 છે. 100 રૂપિયાની આવક આવે છે, લોકો 80 રૂપિયા ખર્ચી નાખે છે, એટલે આપણે એમ કહી શકીએ કે આ જે છે ગણિતની ભાષામાં આપણે કહીએ કે ડીવાય બાય ડીએક્સ, વિકલનની ભાષામાં આપણે ઢાળ શોધવો હોય તો કે 80/100 એટલે 0.8, એટલે જેને આપણે સીમાંત વપરાશ વૃત્તિ કહીએ છીએ તે આપણને આ બતાવે છે અને આ ઢાળ એના પરથી નક્કી થાય છે. એટલે 100 રૂપિયાની આવકે, આ આવક છે પ્રદેશની આવક 100 રૂપિયા છે ત્યારે 80 રૂપિયા ખર્ચ કરી નાખે છે, એટલે બચત ઓછી કરે છે, એટલે આપણે એમ કહી શકીએ કે આ રેખાનો જે ઢળ છે તે આપણને આ રીતનો જોવા મળે છે. ઓકે, એટલે કે આવક અને ઉપભોગ વચ્ચે ખૂબ નજીકનો સંબંધ છે, આપણે બીજા અર્થમાં કહીએ તો એ ટાઈપનો છે. ઓકે, અને બીજું અહીંયા આપણે જોઈએ છે કે શૂન્ય આવકે પ્રદેશના લોકો દ્વારા થતી આયાત એ 20 જેટલી બતાવે છે, બી બરાબર 20, એટલે આ જે રેખા છે આયાત દર્શાવતી રેખા
એ 20 થી શરૂઆત થાય છે અને એનો ઢળ આપણે એમ કહીએ કે 100 રૂપિયાની પ્રદેશની આવક છે ત્યારે માત્ર 30 રૂપિયા એ આયાત પાછળ ખર્ચાય છે. એટલે આપણે એમ કહીએ કે અહીંયા 100 રૂપિયાની આવકે 80 રૂપિયા વપરાશ પાછળ ખર્ચાય છે ત્યારે અહીંયા 100 રૂપિયાની આવકે 30 રૂપિયા જેટલી આયાત પાછળ ખર્ચ થાય છે. કારણ કે આપણે બી બરાબર એનું મૂલ્ય લીધેલું છે એમ, સ્મોલ એમ નું મૂલ્ય 0.3 લીધેલું છે, જેને આપણે સીમાંત આયાત વૃત્તિ કહીએ છીએ. એનું મૂલ્ય કેટલું છે તો કે 0.3 છે, 30%. બીજા અર્થમાં કહીએ તો ઓકે, એટલે આપણે અહીંયા બતાવીએ છીએ 30%, 30, 0.3 એનો જે ઢળ બતાવે છે, આ ઢળ નક્કી થાય તે dy/dx નું મૂલ્ય 0.3 આવે છે. ઓકે, તો હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ આ વસ્તુ જે બોલી ગયો છે તે લખાણમાં છે કે ભાઈ શૂન્ય આવકે 20 રૂપિયાની આયાત, 60 રૂપિયાનો વપરાશ ઉપભોગ અને 50 રૂપિયાનો આ 3 સ્વાયત્ત પરિબળો દર્શાવે છે. અને ધારો કે દાખલા તરીકે સ્વાયત્ત ખર્ચનું પ્રમાણ 15, 15 ને 20 આપેલું છે એટલે 50 ફિક્સ છે. હવે સ્વાયત્ત પરિમાણ 50 રૂપિયા આપેલું છે અને તે સ્થિર રહે છે એટલે આપણે એની રેખા આ રીતે એક્સ અક્ષને આવકની સાથે પેરેલલ બતાવેલી છે. કારણ કે અહીંયા આપણે એવું માની લઈએ છીએ કે સ્થિર રહે છે, સ્વાયત્ત પરિબળમાં કોઈ અત્યારે ફેરફાર થતો નથી. અને આ જે સી અને એમના જે ઢળો છે તે મેં કીધું તેમ કે આ એમનો ઢળ છે તે સીમાંત આયાત વૃત્તિ બતાવે છે, આ રેખાનો ઢળ છે તે, અને આ રેખાનો ઢળ છે સીમાંત વપરાશ વૃત્તિ ઉપભોગ વૃત્તિ દર્શાવે છે. એટલે એનો મતલબ એવો થાય કે આવકમાં 100 રૂપિયાનો વધારો થાય છે તો આ વપરાશ સીમાંત વપરાશ વૃત્તિ પ્રમાણે 80 રૂપિયા જેટલો વપરાશમાં વધારો થાય છે અને 30 રૂપિયા જેટલો આયાતમાં વધારો થાય છે. તો આપણે એમ કહીએ કે આને સારી રીતે સમજી શકીએ એના માટે આ 3 રેખાઓને આપણે એક કરી દઈએ. બરાબર, 3 રેખાઓ જે અલગ અલગ છે તેને આપણે જે સૂત્ર છે આપણી પાસે આયરું એને બધાને આપણે એક કરી દઈએ સાદુરૂપ આપીને. તો અહીંયા સાદુરૂપ આપીએ તો આપણે શું કરીએ છીએ 110 - 20 થાય છે, 90 આવે છે. બરાબર, તો અહીંયા આપણે ધારો કે માની લઈએ કે અહીંયા આપણે 90 આવે છે, આ બધાનો સરવાળો બાદબાકી આપણે જે સૂત્રનો ઉપરનો ભાગ છે તે સી વત્તા આઈ બાર જી બાર વત્તા એક્સ બાર ઓછા એમ, તો 110 માંથી 20 90 રૂપિયા થાય છે. એટલે અહીંયા આપણે કહીએ કે અહીંયા 90 છે. આપણે ચોપડીમાં પ્રિન્ટિંગ નથી પણ આપણે અહીંયા માની લેવાનું કે 90 છે, અહીંયા 90 લખી શકીએ આપણે. ઓકે, તો આ જે છે તે આપણી સી ડેશ રેખા. બરાબર, સી ડેશ રેખામાં આ બધા પરિબળોનો સરવાળો બાદબાકીને મેળવેલા રેખા છે તે આપણે એમ કહીએ કે એની શરૂઆત મેં કીધું તેમ કે 90 રૂપિયા થાય છે. આ 90 આખો જે આ ટોટલ છે આ તે બતાવે છે એની મૂલ્ય, એટલે આપણે કે 90 બતાવે છે. એટલે ધારો કે ઓકે, તો અહીંયા આ જે સી ડેશ રેખા છે ને આ 45° રેખા છે. ઓકે, તો સી ડેશ રેખા અને 45° જે રેખા છે એના પરનું કોઈ પણ બિંદુ, 45° કોઈ પણ બિંદુ શું બતાવે છે, આ બંનેનું સરખું અંતર બતાવે છે. 45° ખૂણાની રેખા એટલે હું તો એક્સ ચલ રાશિ અને વાય ચલ રાશિ વચ્ચે સપ્રમાણ સંબંધ છે એવું આપણને 45° રેખા દર્શાવે છે. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે આ 45° જે રેખા છે તે આ બંને જે અક્ષો છે તેના પરના જે લીધેલી ચલરાશિઓ છે તેનું સપ્રમાણ મૂલ્ય બતાવે છે. આ બાજુ આપણે પ્રાદેશિક આવક લઈએ છીએ, ચોપડીમાં લખી નથી પણ આપણે એક્સ અક્ષ પર પ્રાદેશિક આવક લઈએ છીએ. તો આપણે આ જે રેખા મેળવી તે 45° જે રેખા છે તેને આ બિંદુએ છેદે છે. એટલે આપણી આવકનું નિર્ધારણ કેટલું થાય તો કે 180 રૂપિયા નક્કી થાય. તો આપણે આગળ બી જોઈ ગયા સૂત્ર પ્રમાણે કે સૂત્ર પ્રમાણે જોયું તો પ્રદેશની આવક કેટલી નક્કી થાય છે, 180 રૂપિયા જેટલી નક્કી થાય. ઓકે, આ જોયું કે આપણે આકૃતિ વગર આલેખ વગર પણ તમે કરી શકો છો કે પ્રદેશની આવક 180 રૂપિયા થાય છે. તો અહીંયા તમે એ જ વસ્તુ તમે આકૃતિની મદદથી પણ મેળવી શકો કે આ 90 આ બધી સાદુરૂપ આપ્યા પછી આપણે આ રેખા ચાલુ કરી અને આ જે રેખા છે સી ડેશ રેખા એનો ઢળ પણ આપણને ખબર છે કે સી માઇનસ એમ, કારણ કે પેલામાં આપણે વપરાશ
વૃત્તિ ઉપભોગ વૃત્તિ સીમાંત ઉપભોગ વૃત્તિનો ઢાળ 0.8 હતો અને સીમાંત આયાત વૃત્તિ m બરાબર 0.3 એટલે બેનો ડિફરન્સ કેટલો હતો 0.5 એટલે આ જે રેખા છે તેનો ઢાળ છે 0.5 જેટલો બતાવીએ છે. તો આપણે એમ કહી શકીએ કે આવકનું પ્રમાણ આટલું નક્કી થાય. હવે ધારો કે આપણે એમ કહીએ કે કોઈ પણ જે ત્રણ ચલ રાશિ છે આઈ બાર જી બાર અને એક્સ બાર પ્રદેશમાં થતું સ્વતંત્ર મૂડીરોકાણ પ્રદેશમાં પ્રાદેશિક સરકાર દ્વારા થતો સ્વતંત્ર સરકારી ખર્ચ અને પ્રદેશમાં જે સ્વતંત્ર નિકાસ છે તે આ ત્રણ માંથી કોઈ પણ એકમાં ફેરફાર ધારો કે થાય છે. ધારો કે પ્રદેશના નિયોજકો છે તે મૂડીરોકાણ વધારે છે. ધારો કે રાજ્ય સરકારને એવું થાય કે ભાઈ મારે ખર્ચ કરવો છે, માળખાગત સુવિધા વધારવી છે, ધારો કે સરકારી ખર્ચ વધે છે. ધારો કે પ્રદેશના જે ઉત્પાદકો છે એ નિકાસ વધારે છે. કોઈ પણ આપણે કહીએ કે સ્વાયત્ત જે પરિબળો છે એમાં વધારો થાય છે. ધારો કે આપણે એમ કહીએ કે એમાં વધારો થયો. ઓકે, તો એમાં આપણે ધારો કે વધારો થાય. ધારો કે માની લઈએ આપણે આઈ બાર કે જી બાર કે એક્સ બાર એ ત્રણેયમાંથી કોઈમાં પણ 35 નો વધારો થાય છે. ક્યાં તો પ્રદેશનું મૂડીરોકાણ 35 જેટલું વધે છે, ક્યાં તો આપણે એમ કહીએ કે પ્રદેશની સરકારનો ખર્ચ 35 જેટલો વધે છે, ક્યાં તો આપણે એમ કહીએ કે સ્વાયત્ત નિકાસમાં 35 જેટલો વધારો થાય છે. ઓકે, તો 35 જેટલો વધારો થાય છે એટલે અહીંયા આપણે શું સમજવાનું કે અહીંયા 90 છે તો 90 ની અંદર આપણે 35 ઉમેરવાના. તો આ જે વધારો થાય છે એ 35 જેટલો છે. આટલો જે ભાગ છે સ્વાયત્ત ખર્ચમાં જે વધારો છે તે 35 જેટલો છે. એટલે આપણે આ સી ડેશની રેખાની જગ્યાએ સ્વતંત્ર પરિબળમાં વધારો થયો એટલે આપણે નવી રેખા મળે, કારણ કે એમાં વધારો થયેલો છે એટલે ઉપર મળે. જો ઘટાડો થયેલો હોય તો નીચે મળે. તો આપણે એમ કહીએ કે આ ત્રણ આ સ્વાયત્ત પરિબળોમાં જો ઘટાડો થાય તો આવક 180 છે તેની કરતા નીચી નક્કી થાય. પણ અહીંયા સ્વાયત્ત પરિબળમાં વધારો થયેલો છે એટલે આવક આપણે પહેલા કરતા વધારે ઊંચી નક્કી થાય. કેમ? કારણ કે સ્વતંત્ર પરિબળોમાં વધારો થયેલો છે એટલા માટે. જો ઘટાડો થાય તો પ્રાદેશિક આવક 180 કરતા નીચી નક્કી થાય. પણ વધારો થાય છે 35 નો વધારો કરીએ છીએ આપણે એવું માનીએ છીએ. એટલે આપણે એમ કહી શકીએ કે 35 નો વધારો થાય છે એટલે 70 રૂપિયાનો વધારો થાય. ડબલ બેવડો વધારો થાય. કેમ બેવડો વધારો થાય? તો અહીંયા તમે જોઈ શકો છો કે સી બરાબર 60 વત્તા 0.8 ગુણ્યા 180 પહેલી જે આવક છે તે. કારણ કે આપણે શું કરેલું છે સી બરાબર એ વત્તા સી વાય. તો સી બરાબર સ્મોલ સી શૂન્ય આવકે 60 રૂપિયાનો ખર્ચ વત્તા 0.8 વત્તા ગુણ્યા સિવાય આપણે ધારી લીધેલું છે તે ધારેલા મૂલ્ય મૂકી દઈએ. આજે આપણે ધારેલું છે ધારો કે આપણે કહીએ કે એ બરાબર આજે ધારેલું છે સી બરાબર એ વત્તા સિવાય. હવે આપણને વાય ખબર પડી ગઈ, પ્રદેશની આવક ખબર પડી ગઈ 180 રૂપિયા અને એમ બરાબર બી વત્તા એમ વાય એટલે આપણે આની અંદર મૂલ્યો મૂકી દઈએ. ઓકે, તો એ મૂલ્યો અહીંયા આપણે મૂકીએ છીએ, બીજું કઈ નથી. તો અહીંયા મૂલ્યો મૂકીએ છીએ સી વત્તા એ એટલે 60 તો છે જ, વત્તા નાનો સી તો કે 0.8 ગુણ્યા 180 વાય પ્રદેશની આવક નક્કી થઈ તે. તો હવે આનું આપણે સાદુરૂપ આપીએ તો આપણો જવાબ આવે 204. એટલે કુલ ઉપભોગ કુલ વપરાશ એ પ્રદેશનો 204 જેટલો થાય છે. ઓકે, એવી રીતે આયાત પણ શોધી શકીએ કે પ્રદેશની જ્યારે આવક 180 રૂપિયા છે ત્યારે પ્રદેશનો કુલ ઉપભોગ 204 રૂપિયા જેટલો છે. ઓકે, એ જ રીતે એમ બરાબર 20 એમ બરાબર બી વત્તા સ્મોલ એમ વાય આપણે સૂત્ર આગળ ધારી લીધેલું છે. તો કે એમ એટલે શૂન્ય આવકે પ્રદેશમાં થતી આવક આયાત 20 રૂપિયા જેટલી છે વત્તા લોકોની સીમાંત આયાત વૃત્તિ 0.3 એટલે એમનું મૂલ્ય
નાના એમ નું મૂલ્ય 0.3 છે એટલે 0.3 ગુણ્યા 180. તો કે આનો સાદુરૂપ આપીએ તો આપણી કુલ આયાત આવે છે 74. પરીક્ષા તમારી ચોપડીમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે, આની જગ્યાએ કોઈ જુદો આંકડો લખેલો છે, પણ આંકડો આવે આ. હવે મેં કીધું તેમ કે આપણને ખબર છે કે સીમાવર્તી સ્થાનિક ખર્ચ વૃત્તિ એટલે C-M. આપણે આગળ ચર્ચા કરી ગયા છે, બરાબર. સીમાવર્તી સ્થાનિક ખર્ચ વૃત્તિ એટલે હું તો કે C-M. ઓકે, તો C-M. C બરાબર શું છે તો કે 0.8 છે અને M બરાબર શું છે તો કે 0.5 છે. સોરી 0.3 છે. તો અહીંયા બેનો ડિફરન્સ કેટલો આવે તો કે 0.5 આવે. બેનો ડિફરન્સ કેટલો આવે તો કે 0.5 આવે. ઓકે, એટલે અહીંયા પાછું આવીએ કે સીમાવર્તી સ્થાનિક ખર્ચ વૃત્તિનું મૂલ્ય કેટલું આવે તો કે 0.5 આવે. તો 35 રૂપિયાનો ખર્ચમાં વધારો થાય એટલે સીમાવર્તી સ્થાનિક ખર્ચ વૃત્તિ અડધી છે. એટલે 35 ના અડધા કેટલા થાય 17.5 થાય. તો પ્રદેશની આવકમાં જો 35 નો વધારો થાય તો શરૂઆતમાં પહેલા તબક્કામાં પહેલી સાયકલમાં પ્રદેશની આવકમાં 35 રૂપિયાનો વધારો થાય. 35 રૂપિયાનો વધારી આવકમાં થાય એટલે સ્થાનિક સીમાવર્તી ખર્ચ પ્રમાણે 17.5 જેટલો વધારો થાય. હવે 17.5 વધારો થાય એટલે પછી પાછો એ જે વધેલી આવક છે એનો પાછો પ્રદેશના લોકો દ્વારા ખર્ચ થાય એટલે પાછી પ્રદેશની આવક ઉમેરાય. એ જ રીતે પાછી આવકમાં ઉમેરો થાય એટલે પાછી ઉપભોગ વૃત્તિ પ્રમાણે વપરાશમાં વધારો થાય અને આ રીતે દરેક સમયગાળાના તબક્કાઓમાં આવકમાં વધારો થતો રહે ને એનો જો સરવાળો કરીએ તો કુલ જે સ્વાયત્ત ખર્ચ છે એના બમણા ડબલ આપણે એમ કહીએ કે ગુણક મૂલ્ય બમણું છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે 1 - C-M એટલે 1/, આપણે જોયું ને આગળ કે સીમાવર્તી સ્થાનિક આ રીતે ગુણક મૂલ્ય આપણને ખબર છે C-M. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ગુણક મૂલ્ય કેટલું આવે તો કે 1 અહીંયા 0 C-M એટલે આપણે 0.5 છે એટલે 0.5 એટલે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 1/1/5 આ રીતે તમે 1/2 ખરા, 1 માંથી અડધો જાય એટલે 1/2 એટલે અહીંયા 1/2 આવે એટલે આપણે એમ કહીએ કે ગુણકનું મૂલ્ય આવે 2. ઓકે, એટલે ગુણકનું મૂલ્ય 2 છે એટલે આપણે એમ કહી શકીએ કે શરૂઆતમાં જો સ્વાતંત્ર જે પરિબળો છે I બાર G બાર X બારમાં જેટલો વધારો થાય એટલો બમણો વધારો પ્રદેશની આવકમાં થાય. પણ એ કઈ રીતે થાય તો કે દરેક તબક્કામાં પહેલા શરૂઆતમાં ધારો કે મૂડીરોકાણ વધ્યું એટલે 35 રૂપિયા પ્રદેશની કુલ આવકમાં વધારો થયો. એટલે પ્રદેશની કુલ આવકમાં વધારો થયો એટલે આપણે એમ કહીએ કે લોકોની પાસે આવક આવે એટલે લોકો વપરાશ કરે. સ્થાનિક ખર્ચ વૃત્તિ કેટલી છે તો કે 0.5 છે. તો કે 35 રૂપિયા આવક લોકોની વધી એટલે સ્થાનિક ઉપભોગ વૃત્તિ 0.5 છે એટલે 35 ના અડધા એટલે 17.5 આવક વધી વપરાશ વધવાને લીધે. હવે આ 17.5 પાછા લોકો પાસે ફરવાના, પ્રદેશની આવક વધી તો 17.5 ના પાછા જે અડધા છે તે પછી પાછી આવકમાં વપરાશના માધ્યમ દ્વારા ઉમેરાય. એ રીતે કરતા 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 35 ના ડબલ થાય, બમણા થાય. કારણ કે મેં કીધું તેમ કે ગુણક મૂલ્ય કેટલું છે 2 જેટલું છે. એટલા માટે આપણે એમ કહી શકીએ કે વધેલો જે સ્વાયત્ત ખર્ચ છે એની બમણી આવકમાં વધારો થાય. એટલે આપણે એમ કહી શકીએ કે આ જ આકૃતિમાં જોઈએ તો અહીંયા 35 નો વધારો છે એટલે 180 માં 70 ઉમેરાય છે. 250 80 વત્તા 70 એટલે 250. તો આપણું જે પહેલા સમતુલાનું બિંદુ આ હતું, પ્રદેશની આવક નક્કી કરનારું બિંદુ આ હતું, તેની જગ્યાએ હવે આ બિંદુ બંધાય છે.
35 નો વધારો થયો સ્વાતંત્ર આ ત્રણ પરિબળોમાંથી કોઈ પણ એકમાં, તો પહેલા આવક 180 હતી, હવે આપણે એમ કહીએ કે આવક વધીને 250 થઈ, 70 નો ઉમેરો થયો. તો આ તમે આલેખની રીતે પણ આને શોધી શકો, અને આ રીતે મેં કીધું તેમ કે સૂત્રની રીતે પણ તમે શોધી શકો. ઓકે, આગળ જઈએ. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે સ્થાનિક સીમાવર્તી ખર્ચ વૃત્તિ 0.5 હોવાથી સ્વતંત્ર ખર્ચમાં એટલે કે આઈ બાર જી બાર કે એક્સ બારમાં જે કંઈ પણ વધારો થાય તેના કરતા આવકમાં બમણો વધારો થાય છે. ઓકે, તો આપણે ગુણકની ભાષામાં પાછું સૂત્ર લખીએ કે કેઇન્સે આપેલું જે વિદેશ વેપાર ગુણકનું જે સૂત્ર છે તે કે બરાબર કે એટલે ગુણક, ગુણક મૂલ્ય બરાબર વિદેશ વ્યાપાર ગુણકનું મૂલ્ય બરાબર ડેલ્ટા વાય પ્રદેશની આવકમાં થતો ફેરફાર એ પ્રદેશના મૂડીરોકાણમાં થતો ફેરફાર, પ્રદેશના પ્રાદેશિક સરકાર દ્વારા થતા ખર્ચમાં ફેરફાર અને પ્રદેશના ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ધંધાદારીઓ, ઉત્પાદકોએ જે કંઈ પણ નિકાસમાં કરેલો ફેરફાર, આ ત્રણે ત્રણનો સરવાળો અને એને પરિણામ સ્વરૂપ જે પ્રદેશની આવકમાં જે ફેરફાર થાય છે તે બે વચ્ચેનો સંબંધ છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ ગુણક મૂલ્ય જે છે તેનો આધાર છે 1 - સી - એમ. એ આપણે આગળ જે પ્રમાણે સાદુરૂપ આપેલું છે તે જ પ્રમાણનું સાદુરૂપ અહીંયા છે. આ ડાયરેક્ટ આપણે લખ્યું છે કે બરાબર 1 - સી એમ. આગળ આપણે જે ચર્ચા કરી ગયા તે જ વસ્તુ છે, આમાં બીજી કશું નહીં. આ જે સૂત્રનું આપણે સાદુરૂપ આપીએ તો આપણો આ રીતે એનું સમીકરણ આપણને પ્રાપ્ત થાય. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે આપણી પાસે સી અને એમ ના અલગ અલગ મૂલ્ય હોય. ઓકે, તો ફરી પાછું આપણે અહીંયા આ જરાક બાકી રહી ગયું કે કેનું મૂલ્ય, ગુણકનું મૂલ્ય આ બે ચલરાશિઓના સાપેક્ષ ગુણોત્તર સંબંધ દર્શાવતું મૂલ્ય છે, અને આ વિદેશ વેપાર ગુણકનું મૂલ્યનો આધાર 1 - સ્થાનિક ખર્ચ વૃત્તિ સીમાવર્તી સ્થાનિક ખર્ચ વૃત્તિ પર આધારિત છે. આપણે જે લીધેલું ઉદાહરણ છે તેમાં આપણે અહીંયા મારથી ભૂલ થઈ છે, એક જ મિનિટ સુધારી લઈએ. આપણે ધારો કે પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે તે આપણે જરાક સુધારી લઈએ. હા, ધારો કે અહીંયા આપણે કહીએ કે 0.8 છે તેની જગ્યાએ 0.5 લખાઈ ગયું છે, અહીંયા આપણે 0.8 લખી દઈએ. ઓકે, પાછું મોટું કરી દઈએ આપણે. તો અહીંયા આપણે જાણીએ છીએ કે આ 1 - 0.8 0.5 એટલે કેનું મૂલ્ય આપણે 2 મળે છે. આપણે આગળ મેં તમને આમાં ગણતરી કરીને બતાવ્યું કે આ 2 કઈ રીતે આવે છે તે આપણે ચર્ચા કરી ગયા. તો આપણે એમ કહી શકીએ આના પરથી આખું અર્થઘટન કરતા કે એ અને બી ના મૂલ્યો સ્થિર જ હોવાથી ગુણકના મૂલ્યો પર કંઈ અસર કરી શકતા નથી. પણ જેમ આ સી - એમ જેને આપણે સીમાવર્તી સ્થાનિક ખર્ચ વૃત્તિ કે ઉપભોગ વૃત્તિ કે વપરાશ વૃત્તિ કહીએ છે, એનું મૂલ્ય જેમ વધે તેમ ગુણકનું મૂલ્ય વધારે આવે છે. ફરી પાછું એ અને બી ના મૂલ્યો એ સ્થિર છે, સ્ટેબલ છે, સ્ટેટિક છે, એટલે ગુણકના મૂલ્ય પર અસર કરતા નથી. પણ માત્ર અને માત્ર સી એટલે જેને આપણે સીમાવર્તી ઉપભોગ વૃત્તિ કહીએ છીએ, સીમાવર્તી આયાત વૃત્તિ કહીએ છીએ, આ બેનો જે તફાવત છે એ જેટલો પણ વધારે સ્થાનિક સીમાવર્તી ઉપભોગ વૃત્તિનું મૂલ્ય
સી ઓછા એમનું મૂલ્ય જેટલું વધારે એટલું ગુણકનું મૂલ્ય ઊંચું. ઓકે, એટલે આપણે એમ કહીએ કે સી અને એમ અને ગુણક મૂલ્ય વચ્ચે સીધો સંબંધ છે. સી અને એમ નું મૂલ્ય જેટલું નીચું તેટલું ગુણક મૂલ્ય નીચું. ઓકે, આપણે ચોપડીમાં તમને આપેલા છે. ધારો કે આપણે એમ કહીએ કે આપણે સી અને એમના જુદા જુદા મૂલ્યો આપેલા છે. ઓકે, તો તમે મૂલ્ય મૂકીને પ્રેક્ટિસ કરજો ઘરે. સી નું મૂલ્ય પહેલા 0 લેજો, એમ નું મૂલ્ય 0, સી માઇનસ એમ તો કે 0. એના પરથી આ ગુણકનું મૂલ્ય આપણને મળે છે 1. તમે જેમ જોઈ શકો છો કે સી અને એમના મૂલ્યો બદલાય છે તેમ તેમ ગુણક મૂલ્ય પણ આપણને બદલાતું જતું જોવા મળે છે. આ ટેબલ તમારે પ્રેક્ટિસ કરવા માટે છે. અલગ અલગ આ સૂત્રનો ઉપયોગ કરી અને તમે ગુણક મૂલ્ય આ બે વેલ્યુ મૂકતા જાઓ અને પછી આપણે ગુણક મેળવતા જાઓ તો આપણને એનું મૂલ્ય ગુણકનું મૂલ્ય આ ગુણકનું મૂલ્ય બતાવે છે તે આપણને અલગ અલગ જોવા મળે છે. ટૂંકમાં આપણને એવું કહેવા માંગે છે આ ટેબલ કે સી અને એમના મૂલ્યોમાં જો બદલાવ આવે તો ગુણકનું મૂલ્ય કઈ રીતે બદલાય છે એ આપણને અહીંયા સમજાવવામાં આવે છે. તો મિત્રો અહીંયા આપણે આપણો ગુણક નો ટોપિક આખો પૂરો થાય છે. હવે એક ટોપિક આપણો બાકી રહી જાય છે છેલ્લો, આંતર પ્રાદેશિક વ્યાપાર. અને એમાં પણ હું કહું છું તે પ્રમાણે હેક્સર-ઓલિન પ્રમેય. હવે હેક્સર-ઓલિન પ્રમેય તમારા આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રમાં પણ આવે જ છે. ટૂંકમાં જો એનો હું સાર કહી દઉં તો સામાન્ય રીતે એવું કહી શકીએ કે આંતર પ્રાદેશિક વેપાર એટલે આંતરરાષ્ટ્રીય વેપારનું જ આપણે એમ કહીએ કે એક વિશિષ્ટ સ્વરૂપ છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય વેપારના ઘણા બધા સિદ્ધાંતો છે. તમારે આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રમાં આવે છે. પહેલો સિદ્ધાંત એડમ સ્મિથનો નિરપેક્ષ ખર્ચનો સિદ્ધાંત. પછી આવે છે ડેવિડ રિકાર્ડોનો તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંત. ત્રીજો જે સિદ્ધાંત છે હેબરલરનો વૈકલ્પિક ખર્ચનો સિદ્ધાંત. અને ચોથો જે સિદ્ધાંત છે જેને આપણે આંતરરાષ્ટ્રીય વેપારનો આધુનિક સિદ્ધાંત કહીએ છીએ, હેક્સર-ઓલિન પ્રમેય. તો આખા ચેપ્ટરમાં આપણે સૌથી અગત્યની જે બાબતો છે એ બાબતોમાં ખાસ કરીને જો હું તમને કહું તો આંતરરાષ્ટ્રીય વેપાર અને આંતર પ્રાદેશિક વેપાર. આંતરરાષ્ટ્રીય વેપાર એટલે વિશ્વના અલગ અલગ દેશો વચ્ચેના વેપારને આપણે ઇન્ટરનેશનલ ટ્રેડ કહીએ છીએ. જ્યારે આંતર પ્રાદેશિક વેપાર એટલે એક જ દેશના અલગ અલગ પ્રદેશો વચ્ચેનો જે વેપાર છે તેને આપણે ઇન્ટર રિજિયનલ અથવા તો આંતર પ્રાદેશિક અથવા એને આંતરરાજ્યકીય વેપાર અથવા તો એને ઇન્ટરનલ ટ્રેડ પણ કહેવામાં આવે છે, આંતરિક વેપાર પણ કહેવામાં આવે છે. તો સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય વેપારની જે સમજૂતી છે, આધુનિક સિદ્ધાંત છે તે ઓલીને આપેલો છે 1933માં. એમનું જે પુસ્તક હતું ઇન્ટર રિજિયનલ ટ્રેડ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ, આ નામનું જે પુસ્તક હતું એમાં એમણે આંતરરાષ્ટ્રીય વેપાર એ આંતર પ્રાદેશિક વેપારનું એક વિસ્તૃત સ્વરૂપ છે અને આંતરરાષ્ટ્રીય વેપાર અને આંતરિક વેપારના સ્વરૂપને નક્કી કરતા પરિબળોમાં કોઈ બેઝિકલી મૂળભૂત તફાવત નથી એવું એ કહેતા હતા. તો આંતરરાષ્ટ્રીય અથવા તો આંતર પ્રાદેશિક વેપાર શા માટે ઉદ્ભવે છે તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રકૃતિએ દરેક પ્રદેશને સમાન રીતે કુદરતી સાધન સંપત્તિ વહેંચેલી નથી. એટલે આપણે એમ કહી શકીએ કે કુદરતી સાધન સંપત્તિ અસમાન રીતે વહેંચાયેલી છે. એટલે દરેક પ્રદેશને અમુક વસ્તુની અંદર ઉત્પાદન કરવામાં તુલનાત્મક રીતે લાભ થાય છે, ફાયદો થાય છે. એટલે તુલનાત્મક રીતે આપણે એમ કહીએ કે અમુક વસ્તુ ઓછા ખર્ચે ઉત્પાદિત કરી શકે છે અન્ય પ્રદેશોની તુલનામાં. એટલે આપણે એમ કહી શકીએ કે અન્ય પ્રદેશોની તુલનામાં ઓછા ખર્ચે ઉત્પાદન કરી શકે છે એટલે એ
વસ્તુના ઉત્પાદનમાં વિશિષ્ટીકરણ કરે છે, શ્રમ વિભાજન કરે છે અને એ વસ્તુ અન્ય પ્રદેશોમાં નિકાસ કરે છે. અને અન્ય પ્રદેશો આ જ રીતે તુલનાત્મક રીતે જે લાભ વાળી વસ્તુ છે એનું ઓછા ખર્ચે એના દેશમાં ઉત્પાદન કરે છે અને અન્ય પ્રદેશમાં કે અન્ય દેશમાં એ મોકલે છે. તો આ રીતે આપણે એમ કહીએ કે પ્રાકૃતિક સાધનો, ઉત્પાદનના સાધનો અલગ અલગ રીતે અસમાન રીતે વહેંચાયેલા હોવાને લીધે આ રીતે આપણે એમ કહી શકીએ કે આંતરરાષ્ટ્રીય અને આંતર પ્રાદેશિક વેપારના બીજ નખાય છે. છતાં પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આંતરરાષ્ટ્રીય વેપાર અને આંતર પ્રાદેશિક વેપાર વચ્ચે કેટલોક તફાવત પણ છે એ તમે પેલા પેપરમાં ભણી જશો. અને ખાસ કરીને હેક્સર ઓલિનનો જે પ્રમેય છે, ઓકે, હેક્સર ઓલિનનો જે પ્રમેય છે તે એવું કહેવા માંગે છે ઇન શોર્ટ કે ધારો કે આંતરરાષ્ટ્રીય વેપાર નથી, આંતર પ્રાદેશિક વેપાર નથી, ઓકે, એમાં આપણે બહુ શોર્ટમાં જે જો એની ચર્ચા કરી લઈએ તો કે બે પ્રદેશો છે, એને દેશના સંદર્ભમાં આપેલો છે, બે પ્રદેશો છે, બે વસ્તુ છે અને બે ઉત્પાદનના સાધનો છે. ઓકે, તો આપણે એમ કહી શકીએ બરાબર કે જે દેશમાં જે ઉત્પાદનનું સાધન વિપુલ હોય તે વસ્તુના ઉત્પાદનમાં જે તે પ્રદેશ વિશિષ્ટીકરણ કરે અને એ વસ્તુ એ અન્ય દેશોમાં એની નિકાસ કરે. ઓકે, દાખલા તરીકે ભારતમાં વસ્તી બહુ છે એટલે શ્રમ પ્રચુર, શ્રમનું પ્રમાણ વધારે છે, શ્રમનું ઉત્પાદનનું સાધન ઊંચું છે, તો શ્રમ પ્રચુર ઉત્પાદન વસ્તુ કરે છે અને એની નિકાસ આપણે એમ કહીએ કે અન્ય દેશોમાં મોકલે છે. જ્યારે અમેરિકા એ મૂડી પ્રધાન દેશ છે તો અમેરિકા એ મૂડી પ્રચુર વસ્તુઓનું ઉત્પાદન કરે છે, અન્ય પ્રદેશોમાં મેળવે છે. તો ટૂંકમાં આપણે કહીએ કે હેક્સર ઓલિન એવું કહે છે કે જ્યાં ઉત્પાદનના સાધનોની એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિશીલતા ન હોય ત્યારે શ્રમ પ્રચુર કે મૂડી પ્રચુર વસ્તુઓનું ઉત્પાદન કરી અને વસ્તુઓના આદાન પ્રદાનથી ઉત્પાદનના સાધનોના વળતરના દર એ સમાન થાય છે આંતરરાષ્ટ્રીય વેપાર કે આંતર પ્રાદેશિક વેપારને લીધે. તો આ એના સિદ્ધાંતનું હદ છે. મિત્રો અહીંયાથી અટકીએ, મારે જરા કોલેજ જવું પડે એવું છે એટલે અહીંયાથી આપણે વિરામ લઈએ. બાકી આખી ચર્ચા કરીને આજે સંપૂર્ણ આપણે પૂરું કરતે પણ અહીંયા આપણે અટકવું પડશે. તો અહીંયાથી આપણે વિરામ લઈએ ને હું એસાઇનમેન્ટના પ્રશ્નો આજે સાંજે મૂકીશ, એમસીક્યુ પણ મૂકીશ એટલે તમારે એને સોલ્વ કરી દેવાના. ઓકે.